આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, અસંવેદનશીલ સરકાર છે, માત્ર જાહેરાતો, પ્રચાર અને સ્ટન્ટની સરકાર છે। ખેડૂતો માટે આ સરકાર કંઈ કરતી નથી। આજે વિધાનસભામાં 28મી ફેબ્રુઆરી 2026 ના દિવસે આજે એક બહુ મહત્વના વિષય ઉપર મેં ગુજરાતના નાણામંત્રી મહોદયને રજૂઆત કરી। આજે પૂરક વિનિયોગ વિધેયક એટલે કે સપ્લિમેન્ટરી બિલ આવેલું, એપ્રોપ્રિએશન બિલ એનું અંગ્રેજી નામ છે। સરકારે ગયા વર્ષે બજેટમાં જે રકમ મંજૂર કરી હતી એના કરતા વધારે ખર્ચો થયો અને એ વધારે ખર્ચો શા માટે થયો એના કારણો નાણામંત્રીએ રજૂ કર્યા બાદ વિધાનસભાની અંદર મતદાન થયું કે આ વધારો મંજૂર કરવો કે ના મંજૂર કરવો। અને એની અંદર મેં બહુ જ મહત્વનો મુદ્દો મૂક્યો। ગયા વર્ષના બજેટમાં ખેડૂતોને વ્યાજ માફી આપવા માટે સરકારનો ભાજપનો દાવો છે કે 0% વ્યાજે લોન આપવામાં આવશે। જો કે દરેક દાવાની વાસ્તવિકતા અલગ જ હોય છે, દાવો અલગ, વાસ્તવિકતા અલગ। અમારા જુનાગઢ જિલ્લાના અનેક ખેડૂતોને બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ચૂકેલી પંજાબ બેંકમાં, અન્ય નેશનલાઇઝ્ડ બેંકોમાં, જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે ખેડૂતો કૃષિ વિષયક ધિરાણ મેળવે છે એ ધિરાણ સમયસર પાછું આપ્યા પછી, લોન ચૂકવી દીધા પછી પણ એમને વર્ષો સુધી રિબેટ આપવામાં આવતું નથી। અને રિબેટ નહીં આપવાના કારણે ખેડૂતોએ માફિયાઓ પાસેથી લોન લેવી પડે છે અને વ્યાજે પૈસા લેવા પડે છે વ્યાજ માફિયાઓ પાસેથી। ખેડૂતોએ લાચારીમાં વ્યાજ માફિયા પાસેથી વ્યાજે પૈસા લઈ અને બેંકોની લોન ચૂકવવી પડે છે। જો સરકાર સમયસર વ્યાજ માફી આપે તો ખેડૂતોએ વ્યાજ માફિયા પાસેથી લોન લેવી પડે નહીં। આવો મુદ્દો મેં આજે ગૃહમાં રજૂ કર્યો પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચામાં। અને એમાં મેં સ્પષ્ટ જણાવ્યું કે અમારા વિસાવદર વિધાનસભામાં અને જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને બેંક ઓફ બરોડા, SBI, HDFC, અન્ય જે બેંકો છે નાની મોટી, આ તમામ બેંકોમાં સમયસર સરકારમાં પ્રપોઝલ ક્લેમિંગ મોકલવામાં આવતું નથી। એના કારણે 2-3 વર્ષ સુધી લેટ ચાલે છે। વિધાનસભામાં નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમાં એમણે જણાવ્યું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી જે કાંઈ ખેડૂતોએ ધિરાણ લીધું છે એ ધિરાણ ખેડૂતોએ પાછું આપ્યા પછી ખેડૂતોને જે રિબેટ આપવાનું હોય એ વર્ષ 2023-24 નું રિબેટ હજુ ચાલે છે। 24-25 ને 25-26 પૂરું થઈ ગયું। 2 વર્ષનું હજુ રિબેટ અત્યારે આજની સ્થિતિએ નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમણે બોલીને ઊભા થઈને આપ્યો। 2 વર્ષનું રિબેટ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું અત્યારની સ્થિતિએ બાકી છે તો સરકારે 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચો કરવાની માંગણી મૂકી વિધાનસભામાં કે ખેડૂતોને રિબેટ ચૂકવવામાં સરકારને વધારાનો ખર્ચો આવ્યો છે માટે 122 કરોડ રૂપિયા વધારાના મંજૂર કરવામાં આવે। મેં વિરોધ કર્યો છે। મેં સરકારને 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવાની મંજૂરી ન આપવામાં આવે એવો વિરોધ કર્યો। વિરોધની સાથે સાથે મેં મારો મુદ્દો રજૂ કર્યો કે આખા ગુજરાતના ખેડૂતોને સમયસર કેસીસી અને જીસીસી ધિરાણ જે આપવામાં આવે છે એમાં સમયસર 4% અને 3% જે રિબેટ ચૂકવવામાં આવે છે એ રિબેટ લગભગ બહુ મોડું આવે છે। ત્યાં સુધીમાં તો ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે। પણ આજે નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો છે મને એમ લાગે છે કે વાસ્તવિકતાથી અલગ જવાબ છે। વાસ્તવિકતા હું વિસાવદરના કોઈ પણ ગામમાં લઈ જઈ, જુનાગઢ જિલ્લાના કોઈ પણ ગામમાં લઈ જઈ, મંત્રી કહેશે ખેડૂતને મળાવવા તૈયાર છું કે પૂછી જોવો અમને સમયસર રિબેટ મળે છે કે નહીં। બેંકે લોન આપી હોય તો એ લોન સમયસર ભરવી પડે છે। એક દિવસ પણ મોડું ભરો તો પેનલ્ટી લાગી જાય છે। પણ ખેડૂત સમયસર લોન પાછી આપે તો એને સમયસર રિબેટ કેમ નથી મળતું? આજે આ પ્રશ્ન પૂછ્યો છે અને એના ઉપરથી પણ સાબિત થાય છે। આજે કુલ ખેતીલક્ષી અને ગામડાલક્ષી મારા 3 પ્રશ્નના જવાબ ઉપરથી એવું સાબિત થાય છે। મેં પૂછ્યું કે આ સોલાર ઇન્સ્ટોલેશન અને આ વ્યાજ માફી બાબતે એનાથી સાબિત થાય છે કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, અસંવેદનશીલ સરકાર છે, માત્ર જાહેરાતો, પ્રચાર અને સ્ટન્ટની સરકાર છે। ખેડૂતો માટે આ સરકાર કંઈ કરતી નથી। ધન્યવાદ।